પૂછું. મોટીબા, મોટીબા મોટીબા ઘરમાં નથી, એ ક્યાંક બહાર ગયા છે. ક્યાં ગયા છે? લજ્જા ભાભી મળી નથી રહ્યા. મોટીબા એમને શોધવા ગયા છે. મીરા કાકી, મોટીબા મમ્મીને શોધવા ગયા છે તો ક્યાંક એ પોતે જ ન ખોવાઈ જાય. એ રસ્તો ભૂલી ગયા તો? હા, એ શક્ય બની શકે છે. હું સરગમને ફોન કરી લઉં. સરગમનો ફોન કેમ નથી લાગી રહ્યો? મોટી બાને કંઈ થાય એ પહેલા એમને શોધવા પડશે. હું એમને શોધીને આવું. હા અયાન, તું પણ જા એમની સાથે. હા, ચલો મીરા આંટી. ભાઈ, તમે મને ઓળખો છો? હું મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છું. અરે આ ડોસી તો બહુ માલદાર લાગે છે. એને કહો કે હું તમારા ઘરનો રસ્તો જાણું છું એમ કહીને એના ઘરના દાગીના પડાવી દઉં. હા માસી, મને યાદ આવ્યું. તમે આ બાજુમાં રહો છો? આ બાજુ? હા તો ભાઈ મને મારા ઘરે મૂકી જાઓ ને. હા હા, ચલો ચલો. હા ચાલો. એ ડોસી, તારા શરીર પર જેટલા દાગીના છે બધા દાગીના ઉતારી દે. અરે ભાઈ, આ શું બોલી રહ્યા છો તમે? ભાઈ ભાઈ બંધ કર અને બધા દાગીના ઉતાર. અરે પણ ચૂપ, બધા દાગીના ઉતાર. ઉતારે છે કે નહીં? ના ના ના, ઉતારું છું. તું અમારા મોટીબા પાસેથી એમના દાગીના કઢાવીશ? મોટીબા, મારું ઘર ક્યાં છે? મોટીબા, તમે કુંદન ઝવેરી છો. હું તમારી વહુ મીરા અને આ છે અયાન. અયાન? હા મોટીબા. મીરા વહુ? મોટીબા, કઈ યાદ આવ્યું? મારું ઘર ક્યાં છે? મોટીબા, તમે અમારી સાથે ઘરે ચાલો. ત્યાં જઈને હું તમને બધું જ યાદ અપાવું છું. હા? સરગમ, આ જો ધીરે ધીરે આગ તારા પતિને પણ ભડકી જશે અને તું કંઈ કરી પણ નહીં શકે.